આજની ધર્મકથા. પ્રણામ. દેદશાહ એક અજબ ગજબના મહાપુરુષનું ચરિત્ર, જેમના જીવનની અંદરમાં જાણે કોઈ રિસોર્ટની રાઈડ હોય ને એવી રીતે પરિસ્થિતિઓ બદલાતી રહી. જન્મ્યા અત્યંત સુખ સાહેબીમાં, દુઃખ નામનો શબ્દ પણ સાંભળવા ન મળ્યો. નિર્ધનતા શું હોય એ ક્યારે દ્રશ્યમાં પણ નથી આવ્યો. પિતાજી મૃત્યુ પામ્યા અને ભાગ્યએ કરવટ બદલી અને ધીરે ધીરે દુઃખ જે શબ્દ સાંભળ્યો નહોતો એ ધીરે ધીરે અનુભવાવા લાગ્યો. અને એક સમય એવો આવ્યો કે જ્યારે એ પરાકાષ્ઠાએ પહોંચી અને માથે આ દુઃખ નામનું તત્વ નાચવા લાગ્યો. એવા દિવસો આવ્યા કે ફક્ત દુઃખ રહ્યા. સુખ નામનું કોઈ તત્વ કોઈ જગ્યાએ કોઈ ક્ષેત્રમાં જીવનમાં ન રહ્યું. ઘર છોડીને નીકળવું પડ્યું, પોતાની સગર્ભા પત્નીને છોડીને નીકળવું પડ્યું. જંગલમાં આવ્યા, દુઃખની ધારાનો કોઈ અંત દેખાતો નહોતો અને એમાં અચાનક આ યોગીરાજના દર્શન થયા. યોગીરાજ પાસેથી જમવાનું મળ્યું એટલે એને એમ લાગ્યું કે ચલો કંઈક અંશે તો સુખ મળ્યું. પણ હવે જ્યારે ઈશ્વર આપવા બેઠા છે તો ત્યારે પછી થોડાકમાં કેવી રીતે અટકે? એ અનહદ છે એટલે એમનું આપેલું પણ અનહદ જ હોય. અને એટલે આ યોગીરાજ નાગાર્જુનને મન થયું કે હું એમને સુવર્ણ સિદ્ધિનો આમ નહીં આપું. જેવું એમણે ઓફર કર્યું કે મને તમારી અંદરમાં સુવર્ણ પાત્રની શુદ્ધિ અને શક્તિ બંને જણાય છે અને હું તમને સુવર્ણ સિદ્ધિનો મંત્ર આમનાય સાથે આપવા ઈચ્છું છું, એવું તરત જ દેદના મનની અંદરમાં એક વિચારનું વાવાઝોડું આવ્યું. ક્યાં મારું જીવન બાળપણનું, ક્યાં એની પછીનો સમય, ક્યાં અત્યારની આ વાત. અને આ સુવર્ણ સિદ્ધિનો આમ નહીં, કદાચ આમ વિશ્વ વિજેતા બનવા જેટલી મોટી સિદ્ધિ આજે આપણને કોઈને મળી ગઈ હોય તો મને એવું લાગે છે કે આખા જગત પર રાજ કરે. તો એ સમયે સુવર્ણ સિદ્ધિનો આમ નહીં પ્રાપ્ત થવો એ કેટલી મોટી ઘટના. ધનની હવે કોઈ ક્યારેય કમી ના ન રહે, ક્યારેય નહીં. કેટલી પેઢી બેસીને ખાઈ શકે એનો કોઈ હિસાબ નહીં, કારણ કે એ જે લોખંડને અડે બધું સોનું થઈ જાય. પણ અહીંયા દેદશાહને આ પોતાની ગુણિયલતા જે છે એ વિચાર કરાવે છે કે આટલું મોટું તત્વ મને મળી જાય પણ મારી પાત્રતા નહીં હોય. અત્યારે છે પણ ભવિષ્યની અંદરમાં હું કદાચ પાત્રતા ચૂકી જાઉં અને આવડું મોટું નિદાન જેવું આ વિદ્યાનું રત્ન મને મળવાનું હોય અને હું જો ધનની આ લાલસાની અંદરમાં ખેંચાઈ અને જો હું મારા જીવનમાં ફક્ત આ ધનને જ સર્વસ્વ માનવા લાગવાનો હોઉં તો મારા ભાવાંતરનું શું? હું નિર્ધન થયો તો પણ લાચાર નથી થયો, કારણ કે ધર્મ મારી સાથે છે. તો એ જ ધર્મ આ દુઃખના દિવસોમાં મારી હારે ટક્યો છે, પણ એવું ન બની જાય કે સુખના દિવસોમાં એ મારાથી દૂર થઈ જાય. કારણ કે મારી માટે દુઃખ અને સુખ એ બંને પારકા તત્વો છે. મારું પોતીકું તત્વ એ ધર્મ છે. અને દેદના મનના વિચારોના કારણે એના મુખની રેખાઓ બદલાવા લાગી. યોગીરાજ આમ પણ દેદશાહના ગુણોથી અત્યંત આવર્જિત હતા અને એમને ચોક્કસપણે એવું લાગ્યું કે દેદ અગર સાંભળશે કે એને સુવર્ણ સિદ્ધિનો આમ નહીં મળવાનો છે તો ઉછળી પડવો જોઈએ, સામાન્ય માણસ. પણ આ દેદશાહ છે. અત્યંત ગંભીરતાથી બંને પાસાઓ વિચાર કરે છે, શુભ અને અશુભ. અને યોગીરાજ આ બધું જોઈ રહ્યા છે કે આ મારો નિર્ણય કેટલો સત્ય છે, કેટલો સફળ છે, કે જેમને ખબર પડે છે કે મને સુવર્ણ સિદ્ધિ મળવાની છે ને છતાં પણ ક્યાંય કોઈ મુખની રેખા ઉપર એવો લેશ માત્ર ભાવ નથી દેખાતો કે જેની અંદરમાં ધનની લાલસા દેખાય. યોગીરાજે પૂછ્યું, શું વિચારો છો?
અને ત્યારે દેદશાહે કીધું, યોગીરાજ, આપ જે પણ આપશો એ સમજીને જ આપશો, એમાં મને કોઈ શંકા નથી. આ આમનય પ્રાપ્ત થવો એ જીવનભરનું સૌભાગ્ય ગણાય, એમાં પણ કોઈ નકારાત્મકતાનો ભાવ નથી. મારા મનમાં એક જ ભાવ છે. મારા જીવનનું સૌથી મોટું નિધાન મારો ધર્મ, જીનેશ્વર ભગવાન સાથેની મારી પ્રીત, એમની આજ્ઞા, એમના વચનો, એ બધાનું યથાશક્તિ જીવનમાં પાલન. આ જ મારું જીવન છે. હવે એવા જીવનની અંદરમાં આ ધન અતિશય જો વૃદ્ધિ પામી જાય, ધન વધે એનો વાંધો નથી, ધનની લાલસા વધે તો શું? અને યોગીરાજે સણસણતો સવાલ કર્યો, તને તારી પોતાની પાત્રતા પર શંકા છે? મને તો નથી. અને દેદશાહ આ પ્રશ્નથી ખડબડી ઉઠ્યા. યોગીરાજની વાત તો સાચી છે. જીવનની અંદરમાં ક્યારે પણ આટલો બધો લાંબો વિચાર નથી કર્યો. વર્તમાનને હંમેશા સંવેદ્યું છે. આટલો બધો ભય શેનો? શા માટે પોતાની જાતને આટલી બધી માનસિક રીતે નિર્બળ માનવી? જે ધર્મ એનું રક્ષણ કરવા માટે હું આટલો બધો વિચાર કરું છું, હકીકતની અંદરમાં તો એ ધર્મ જ મારું રક્ષણ કરે છે. તો જે ધર્મએ આજે મારું રક્ષણ કર્યું, અત્યાર સુધી કર્યું, એ પછીથી નહીં કરે આવી અશ્રદ્ધા પ્રગટાવી, આવો કુવિકલ્પ થવો, એ તો ખોટી વાત છે. અને યોગીરાજના એક વાક્યથી દેદશાહ સભાન થયા, ફરીથી સજ્જ થયા, મુખ ઉપર પ્રસન્નતા તરવરી, અને એમણે એમ કીધું, યોગીરાજ, આપ શ્રીનો અનુગ્રહ. બસ આટલો જ શબ્દ. વિનયી વ્યક્તિ સંસારના ક્ષેત્રમાં કેટલું બધું પામે છે. આપણને ઘણીવાર એવું લાગે કે કેટલાક ગુણો જે છે એ તો જેને ધર્મી બનવું હોય કે મોક્ષે જવું હોય એને કામમાં આવે. એ બધી વાતો ધર્મના ક્ષેત્રના આભારી છે. પણ આવા બધા પ્રસંગોથી, આવા બધા ચરિત્રોથી આપણે સમજીએ છીએ કે શ્રાવકપણામાં જીવતા એવા દેદશાહને પણ એમનો કરેલો વિનય એ કેટલો સફળ થયો, કેટલો ચરિતાર્થ થયો, કેટલું મોટું નિધાન પ્રાપ્ત થયું ફક્ત આ વિનયના કારણે. 3 દિવસ જે એમણે સેવા કરી, એક ઉત્તમ પુરુષની સેવાનો ભાવ. અને યોગીરાજ તરત એમને કહે છે, દેદ ઉઠ, ઊભો થા. આ વનના કણે કણને ખૂંદીને વર્ષોની મહામહેનતથી એકઠી કરેલો જ્ઞાન વારસો હું આજે તને બતાવી દઉં છું. અને મને આજે એ વાતનો એટલો બધો હર્ષ છે કે મારી વિદ્યાનું બૂંદે બૂંદ અત્યારે જ્યારે જે છીપમાં જઈ રહ્યું છે, તે છીપ એ સૌભાગ્યનું સ્વાતિ નક્ષત્ર છે. વિદ્યા આપનારને આટલો બધો આનંદ છે. આ કેવી વિદ્યા લેનારની જબરદસ્ત સુયોગ્યતા હશે કે વિદ્યા આપનારને આટલો બધો ઉલ્લાસ, ઉમંગ અને આનંદ છે. દેદશાહ ઊભા થયા. નાગાર્જુન એમને જંગલની કેડીએ દોરી ગયા અને અનેક ઔષધિ, રુદંતી આદિ જે પણ ઔષધિઓ જે છે એ બધાની ઓળખ યોગીએ કરાવડાવી. બીજી બધી વનલતાઓ, ફૂલો અને રસો પણ જે છે, જે ઉપયોગી બને, એ બધાની ઓળખાણ યોગીરાજે દેદશાહને કરાવી. અને ધીરે ધીરે દેદની સમક્ષ એમના હાથેથી જ સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ શરૂ કરાવ્યો. યોગીરાજે બતાવેલી વિધિ મુજબ દેદશાહે સૌ પ્રથમ બધી ઔષધિઓનો રસ કાઢ્યો, પછી એ રસનો લોઢા ઉપર લેપ કર્યો અને છેલ્લે એમણે અગ્નિકુંડનો એક કુંડ પ્રજ્વલિત કર્યો. નાગાર્જુન દેદની આ બધી ક્રિયા પર દેખરેખ રાખતા હતા. લોઢાને સુવર્ણની સિદ્ધિ અપાવે એ પળ હવે નજીક હતી. ઔષધિઓના રસથી રસેલું એ લોઢું દેદશાહે અગ્નિકુંડમાં નાખ્યું અને પ્રયોગ સિદ્ધ થયો. લોઢું સુવર્ણ બની ગયું, કથિર કંચનમાં પલટાઈ ગયું. યોગીરાજ અને દેદશાહ બંને આનંદી ઉઠ્યા. વિદ્યાનું દાન સુપાત્રમાં થયું હતું એટલે યોગીરાજ નિશ્ચિંત હતા. અને એમણે દેદને આશીર્વાદ આપતા કહ્યું કે દેદ, સિદ્ધિનો સદુપયોગ કરીશ તું, મને વિશ્વાસ છે. હવે ઘરના દ્વારને તું અભંગ રાખજે. સુવર્ણનો મેઘ બનીને ઠેર ઠેર ભળતે બળકા દારિદ્ર્યના દાવાનલને તું બુઝવજે. તારી પ્રત્યે આ જ આશા છે અને આ જ આશીષ છે.
અહીંયા એક શબ્દ આવ્યો, તારા ઘરના દ્વારને તું અભંગ રાખજે. આપણે ત્યાં આ શબ્દ અત્યારે સાવ વિસરાઈ ગયો છે. આપણા પોતાના પૂર્વજો એ લોકો માટે આ શબ્દ બહુ જ ઉપયોગી હતો, એમના માટે ઉપયુક્ત હતો. ઘરના દ્વાર અભંગ હોવા એટલે શું? તો કે ઘરના દ્વારેથી કોઈ પણ વ્યક્તિ યાચક ક્યારેય પણ પાછો ન જાય, એ દ્વારને ઘરના દ્વાર અભંગ રહ્યા એમ કહેવાય. આજે આપણી પરિસ્થિતિ શું છે? આપણે સમૃદ્ધ થયા, આપણે સ્ટેટસ આપણું વધ્યું, આપણે એ રીતે લાઈફસ્ટાઈલ આપણી બદલાવી, આપણા દ્વાર અભંગ થયા. કેટલી વાર એવું થયું કે યાચકો આપણા ઘરે આવીને ક્યારેય પાછા, એને ભલે આપણે જે આપવું છે એ આપે, જરૂરી નથી કે આપણે એને બધું જ આપી દઈએ કે ઘણું મોટી અમાઉન્ટ આપી દઈએ, એમ નહીં. ઘરના દ્વાર અભંગ છે આપણા. અને એની માટેનો હજી એક પૂર્વ ભૂમિકાનો પ્રશ્ન કે આપણા ઘરના દ્વારે કોઈ માંગવા આવે એવી ઇજ્જત યાચકોમાં પણ આપણી છે? ફરીથી, શું આપણી ઇજ્જત યાચકોમાં પણ એવી છે ખરી કે આમના ઘરે જશું તો મળી જ જશે? આજે રસ્તા પરથી ભિખારીઓને, ગરીબોને, દરિદ્રીઓને સાફ કરી નાખવાના વિચારો આપણા બધાના માનસપટ પર આ એજ્યુકેશન સિસ્ટમે મૂકી દીધા. કોઈક માંગતું હોય તો આપણને એમ લાગે કે આ રસ્તાની શોભા બગાડે છે. આવી રીતે બેસાતું હશે, હાથ પગ હટ્ટો કટ્ટો છે, હાથ પગ સલામત છે, અને કેમ આવું કરે છે? અગ્રીડ, કોઈ વાત એવી નથી કે આપણે એને પ્રોત્સાહન આપવું છે, પણ એનો અર્થ એ પણ નહીં કે આપણા દ્વારો અભંગ થતાં અટકી જાય. એ જેવું પણ છે, એને જે પણ સલાહ આપવી છે એ સલાહ કંઈક આપ્યા પછી કેમ ના આપીએ? એ માંગે છે એની ભૂલ છે એવું આપણને લાગે છે, કદાચ હોઈ પણ શકે, પણ આપણે કોઈકને માંગવું પડે છે એ સ્થિતિ જોઈને પણ મનની અંદરમાં અનુકંપા નથી પામતા, મનની અંદરમાં સંવેદના નથી જગાડી શકતા. એ આપણા દરિદ્રનું શું? પેલો ધનથી નિર્ધન છે, આપણે મનથી નિર્ધન છે. આપણું દ્વાર અભંગ નથી એ આપણા માટે કલંક છે, શ્રાવકપણાનું પરમ કલંક. આપણને મનમાં એ ઠસી ગયું છે કે આપણા ઘરેથી કોઈ પણ મહાત્મા પાછા ન જવા જોઈએ. સુપાત્ર દાન છે, અગ્રીડ, શ્રેષ્ઠતમ દાન છે, પણ દીન ક્ષીણ પ્રત્યે અનુકંપા ન કીધી. આવો અતિચાર શ્રાવકને વપરાય, અતિચારમાં આવે. અતિથિ સંવિભાગના વ્રતમાં આ અતિચાર આવે. અનુકંપા, અનુ એટલે પાછળથી અને કંપા એટલે કંપન. કોઈ પણ વ્યક્તિની નબળી પરિસ્થિતિ જોયાથી આપણા હૃદયમાં કંપન થાય, આ અનુકંપા. જૈનેતરોને આપી દેવું એ અનુકંપા, આ તો બહુ જ નબળો અર્થ થશે. આપણા હૃદયમાં કંપન થાય, મારું દ્વાર અભંગ બનવું જોઈએ. મારા દ્વારાથી ગમે તેવો માણસ આવ્યો હોય એને એકવાર તો હું આપીશ, પછી ભલે ચોક્કસ મને એવું લાગે છે કે ઘરમાં કોઈને એવું લાગે છે કે આપણે ખોટું કરીએ છીએ તો આપણે એને બેસાડીને કહેશું, પ્રેમથી વાત કરશું કે જો ભાઈ તું હટ્ટો કટ્ટો છે, હાથ પગ સલામત છે, કેમ આવી લાચારીને દીનતાવાળું જીવન જીવે છે? એ જે રીતે કહેવાતું હોય કહેશું, પણ એકવાર તો આપણે આપણા દ્વારને અભંગ રાખવાનો પ્રયત્ન કરશું. આ દેદ શાહને આ આશીર્વાદ મળે છે. તું જલસાથી જીવજે, તું હવે તારું પેઢીઓને તારી દેજે આગળની બધી, આવી કોઈ શિખામણ પણ નહીં અને આવો વિચાર પણ દેદને નહીં. અને નગાર્જુનના આશીષ લઈને દેદશાહ પોતાના વતનની વાટે ચાલી નીકળ્યા. જે નાંદુરી નગરીને આંસુભીની આંખે છોડ્યું હતું એ જ નાંદુરીનો ઓટલો હવે એમને સ્પર્શવા માટે મનમાં તલસાટ જાગ્યો. રોમ રોમમાં હર્ષ છવાતો હતો. વતનને મળવા જાઉં છું, વતનને ભળવા જાઉં છું વતનમાં. અને વિપદના વાદળ વિખેરાઈ ગયા છે. દેદશાહના નસીબમાં નિરભ્ર આકાશ જેવી શોભા જે ખીલી ઉઠી છે એ દિવસે દિવસે હવે વૃદ્ધિગંત બનવાની છે. એનો આનંદ દેદશાહને છે. દેદશાહ પોતાના વતન નાંદુરીમાં આવ્યા. વિપદના બધા જ વાદળ વિખરાઈ ગયા છે. સંપદાનો સૂરજ ધીમે ધીમે ઊંચે ચડી રહ્યો છે. સૌ પ્રથમ દેદશાહે વ્યાપાર શરૂ કર્યો.
કે જેના કારણે લોકોને એવી શંકા ન જાય કે આ ધન દેદશા પાસે આવી રીતે અણધાર્યું ક્યાંથી આવ્યું. ભાગ્ય આમે ખીલી ગયેલું, પુણ્યનો ઉદય શરૂ થઈ ગયેલો, એટલે વ્યાપાર પણ ધીમે ધીમે જામતો ગયો. અને પછી એમણે ચોપડાઓ કાઢ્યા. જેમના પણ ચોપડાઓ ચોખ્ખા કરવાના બાકી હતા, એટલે કે દેવું ચૂકવવાનું બાકી હતું, એ બધું હાથ ધર્યું. બધાના ઋણ સામે ચડીને બોલાવ્યા અને દેદશાહે ઋણ ચૂકવ્યું. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે ઋણ મુક્ત થયાનો સંતોષ એમને પ્રાપ્ત થયો. દેદશાહને કીર્તિ અપાવે એવું કાર્ય, એનું દ્વાર સદાકાળ માટે અભંગ રહ્યું. જે નગાર્જુન યોગીરાજે આશીષ આપ્યા હતા એ જ પ્રમાણે અભંગ રહ્યું. પણ જેમ આપણે આગળ સૌથી પહેલાં વાત કરીએ એમ કે કોઈ રાઈડ હોય એવું છે જીવન. ન દુઃખ ક્યારે ટકે છે લાંબુ, ન સુખ ટકે છે. હજી તો ઋણ મુક્ત થયાનો આનંદ અને પછીથી કંઈક હવે પોતાને સંપત્તિવાન બનાવવાનો આનંદ પ્રગટે એ પહેલાં ફરીથી એક નવું પડખું સમયે ફેરવ્યું. કાળે કરવટ લીધી. નગરીની અંદર એક અલગ પ્રકારની હવા ઊભી થઈ. દેદશાહની ફેલાતી કીર્તિ જોઈને ગામનો એક વિરોધી અને ઈર્ષ્યાળુ વર્ગ એની સામે ઊભો થયો. એમણે એ રીતે વિચારોનું આંદોલન ચલાવ્યું લોકોની અંદરમાં કે દેદશાહને કોઈ નિદાન સાંપડ્યું લાગે છે. નહીં તો જેના માથે ગઈકાલ સુધી ઋણનો મેરુનો જેટલો ભાર હતો એ દેદશાહ આજે હળવો ફૂલ થઈ અને બજારે કેવી રીતે ઘૂમી શકે. જે વ્યવસાય અમે વર્ષોથી કરીએ છીએ એ વ્યવસાયમાં આટલી બધી સંપત્તિ એને પ્રાપ્ત થઈ જ ન શકે. અને જો કોઈને નિદાન સાંપડ્યું હોય તો રાજ્યના કાયદા પ્રમાણે એ નિદાનની માલિકી રાજાની હોય છે. પ્રજાનો એની પર જરા પણ હક ન હોય. આવી બધી વાતો શરૂ થઈ. ચર્ચાઓને તો ક્યારે પણ આમે છેડો હોય નહીં. અને એમાં પણ જો નબળી વાતો હોય તો લોકો આનંદપૂર્વક માણે. વાતો ઉડતી ઉડતી દેદશાહના કાને પણ આવી. પણ દેદશાહ નિર્ભીક હતા. કારણ કે એણે જે પણ કર્યું છે એ સત્યના માર્ગે કર્યું છે. કોઈ અસત્યનું સેવન નથી. પણ જે વાત દેદશાહના કાન સુધી પહોંચી એ જ વાત બહુ જ ફાસ્ટ રીતે રાજાના કાન સુધી પણ પહોંચી. દેદશાહના વિરોધી વર્ગે રાજાના કાન ભંભેર્યા. ભોગને રોગની પીડા સંભવે છે. વંશ પરંપરાને ના વાહકને ક્યારેક પણ એ પ્રવાહ અટકી જાય એનો ભય ડોકાઈ રહ્યો છે. એવી રીતે ધન પર રાજાની આંખ કરડી થાય એ સદાકાળ માટે શક્યતા ઊભી હોય. વિરોધી વર્ગનું આંદોલન સફળ થયું અને એક દિવસે રાજાએ 3-4 પુરુષોને દેદશાહના ઘરે મોકલ્યા અને દેદશાહને બોલાવી લાવો એવો હુકમ કર્યો. દેદશાહને તો આવી કોઈ કલ્પના પણ ન હતી કે સુખના સૂરજને ઢાંકવા માટે કોઈક અલગ દિશામાંથી વાદળ આવી ગયા હશે. જે વાદળો માંડ વિખરાયા હતા એ ફરીથી આવી ગયા. એ તો હજી આનંદની પાંખે બેસીને રંગીન આભમાં ઉડવાના સપના જોઈ રહ્યો હતો. અને એ વાતો પત્ની વિમલશ્રી સાથે થઈ રહી હતી. મધ્યાહનનો સમય હતો. ઘૂઘરમાં રણકતી હતી અને મંજુલ રણકાર જેવા સ્વરની અંદરમાં ભોજન ખંડમાંથી અવાજ આવ્યો, સ્વામીનાથ પધારો, ભોજન તૈયાર છે. કેટલા મધુર શબ્દો, કેટલું મધુરું આમંત્રણ. આપણે આજે ઘણા સમૃદ્ધ હોવાના ફાંકામાં છીએ. આ પારિવારિક સમૃદ્ધિ આપણી આગળ છે ને એ નક્કી કરવું જોઈએ. પત્ની આવી રીતે બોલાવે છે ને જમવાના થાળ પીરસ્યા પછીથી, સ્વામીનાથ પધારો, ભોજન તૈયાર છે. શબ્દો બદલાય, ભાષા કદાચ બદલાય, ગુજરાતીની જગ્યાએ કદાચ ઇંગ્લિશ બી આવે, ડઝન્ટ મેટર. ભાવ આનો આ જ ને. આપણે સમૃદ્ધ થયા ને ખરેખર. આટલી બધી મહેનત કરીને પૈસો કમાઈએ છીએ એના ફળ સ્વરૂપે પરિવારે આપણું આટલું તો માન રાખ્યું ને કે રોજ આપણને આવી રીતે બહુ પ્રેમથી આમંત્રણ આપે, સ્વામીનાથ ભોજન તૈયાર છે, પધારો. આપણે ખરેખર વિચારવું જોઈએ. પૈસાથી સમૃદ્ધ માણસ એના જેવો દરિદ્ર કોઈ નથી. સમૃદ્ધિ મળે તો સર્વાંગી મળવી જોઈએ.
પૈસાની સમૃદ્ધિ એક અંગ છે. પરિવારની સમૃદ્ધિ, લોકોની અંદરમાં માનપાનની સમૃદ્ધિ, અંદરમાં શુભ વિચારોની સમૃદ્ધિ, પરિવારની એકતાની સમૃદ્ધિ, આપણાથી નાના એ આપણને માન આપે એવી સમૃદ્ધિ, આપણાથી મોટાઓ સદાકાળ આપણને આશીર્વાદ આપે એવી સમૃદ્ધિ, લોકોની અંદર આમના દ્વાર અભંગ હશે એવી માન્યતા ઊભી થાય એવી સમૃદ્ધિ. આ સમૃદ્ધિ સર્વાંગી હોવી જોઈએ. દેદશાની આ સમૃદ્ધિ સર્વાંગી બની જ હતી. ત્યાં જ દેદશા હાજર છે, રાજા સમક્ષ હાજર થવાનો એમને હુકમ છે. આવો સત્તાવાહી સૂર દરવાજાની બહારથી સંભળાયો. એકવાર તો દેદશા અને વિમલશ્રી બંને ધ્રુજી પડ્યા. એમની આંખ સામે હવે છેલ્લા કેટલાય સમયથી ચાલતું પોતાના વિરોધીઓનું આંદોલન એ રમવા માંડ્યું. રાંધ્યા ધાન એમના એમ પડ્યા રહ્યા. પોતાની પત્નીને કંઈક દિશા સૂચન કરવાની દેદશાની ભાવના હતી, પણ એ ભાવના વ્યક્ત થાય એ પૂર્વે જ એ રાજાના રાજપુરુષો સીધા ઘરમાં પ્રવેશી ગયા. દેદશા ઊભા થયા. સત્તા આગળ હવે શાણપણ પ્રગટ કરવાનો કોઈ અર્થ ન હતો અને દેદશાને રાજસભામાં હાજર કરવામાં આવ્યા. આ દેદશાનું હવે શું થાય છે? પુણ્યનું વાદળ ખસ્યું કે ફરી પાછું આવી જશે? પાપનું વાદળ એ અંતરાય કરશે કે ખરી જશે? આવતીકાલે જોઈએ. જી નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું. મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.